લોબસ્ટર ટીટા જો આ બધી ફ્રોઝન ને બધી ટીટા ને અને અહીંયા બધા જીવતા ટીટા છે. અરે બોટમાં બધા રાખે ને જીવતા બેસનમાં આવી રીતે જાઓ. તમે જોઈ શકો કેટલી મોટી માર્કેટ છે આ. આને હું કંઈ ખબર નહીં, આ દાંતરો છે કે શું છે ખબર નહીં, આનું નામ આવડતું નથી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? આજના ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે અમે મમ્મી પપ્પા હું અને બધા ફિલિંગ ગેટ ફિશ માર્કેટ જાય છે ફિશના માટે કરીને. તો વિડીયો બની રહેજો અને અમે ત્યાં જઈને તમને બતાવીએ ફિશ કે કેટલી મોટી માર્કેટ છે ફિશની અને કઈ રીતે એમ ફિશ વેચે છે બધા. હેલો મિત્રો, અમે ફિશ માર્કેટ આવી ગયા છે. તમે જોઈ શકો છો આજે બધી ગાડીની બધી પાર્કિંગ છે. અમે બધું ઉતરી ગયા ગાડીમાંથી. હવે અમે ફિશની માર્કેટમાં અંદર જાય છે. તો તમે જોઈ શકો છો કે આ સેટરડે છે, તો સેટરડે દિવસે કેટલી પબ્લિક છે. ગાડી ફૂલ છે, પાર્કિંગ કરવાની પણ જગ્યા મળતી નથી. તો મને એક જગ્યાએ મળી તો પાર્કિંગ કરી દીધી છે. હવે અમે જાય છે ફિશ માર્કેટમાં અંદર. મિત્રો હવે અમારે ફાઇનલી ગાડી પાર્કિંગ કરી અને એમાં બહુ ટાઈમ નીકળી ગયો અમારે ટિકિટ પે કરવા માટે કરીને. તો હવે અમે ફાઇનલ હવે જાય છે અંદર ફિશ લેવા માટે. માણસો તો ફિશ લઈને નીકળવા મળે છે. હવે અમને હમણાં જે અડધી કલાક મળી અમારી બગડી ગઈ. તો આ છે બિલિંગ ગેટનો ફિશ માર્કેટનો ગેટ. આ બધો ફ્રોઝન ઇનામનું છે. તો આ છે સ્પેસ ટ્રોલીનો. બધા આવે એ ટ્રોલી અહીં મૂકી દેવાની અમારે. તો અમે પણ ટ્રોલી અહીં મૂકી દીધી છે. તો જો આમાં બધા આવેલા છે. પપ્પા છે, મમ્મી છે, કૈલાસ છે અને શીતલ છે અને હું છે. તો એની અંદર એન્ટર થઈ ગયા છે ફિશ માર્કેટમાં. તો જોઈ પહેલાં આવી ગયા છે લોબસ્ટર ટીટા જો. આ બધી ફ્રોઝન ને બધી ટીટા ને અને અહીંયા બધા જીવતા ટીટા છે. અરે બોટમાં બધા રાખે ને જીવતા બેસનમાં આવી રીતે જાઓ. તમે જોઈ શકો કેટલી મોટી માર્કેટ છે આ. દક્ષિણા કહીના ઇન્ડિયા જો બીજા કહીના. તો અહીંયા પણ બધું છે, આ બધું ફ્રોઝનનું છે. મિત્રો આમાં પબ્લિક બહુ છે આજે શનિવાર છે ને, એટલે બધાને રજા હોય એટલે બધા ફિશ લેવા માટે કરીને આવે. આ છે સાલમન, અલગ છે આ સાલમન. આ નીકળી આવું કેસરી કલરનું છે, માઉસ નીકળે. આ ઝીંગા છે, આ છે આ 24ના 3 લાગે છે. પ્રાઇસ નીકળી 9 પાઉના 1 કિલો છે અહીંયા. અને આ છે એ 18ના 3 કિલો છે. Give me 3 kilo this. 3 kilo? Yeah. તો મેં 9 કિલો આ લઈ લીધા છે ઝીંગા. હવે એ ભરવા માંડ્યો. તો
આ છે બિલિંગ ગેટ ફિશ માર્કેટ. આ લંડનની ફિશ માર્કેટ છે અહીંયા. That's 3 kilo. સારું. Thank you. આ છે આપણા ફાઈટમાં જે ઓલા થાય ને કાડા, આ એ કાડા છે. અને આ પાંખડા કૈલા છે, આપણા પાકિસ્તાન પાપલેટ બધું છે અહીંયા. અલગ અલગ ફિશ છે બધી. તો મિત્રો આપણા ઇન્ડિયાનું મગરું શાર્ક, આંક્યું મગરું. અને આ રોઝા, આને હું કંઈ ખબર નહીં, આ દાંતરો છે કે શું છે ખબર નહીં, આનું નામ આવડતું નથી. આ અહીંયા છે સોલપીસ જીપ. જો તો મિત્રો આ જીભનો 1 કિલોના 30 પાઉન્ડ છે. તો અમે નથી લેતા. આમાં છે જો પહેલાંનો હમણાં થલવી નાખ્યું બોક્સ. અહીંયા છે આ ઝીંગા 40 પાઉન્ડના 2. હાલો એમ આગળ આવો, આગળ આવો. હા ઝીંગા આપણા જેમ્બો છે, મોટો મોટો જેમ્બો. 45 પાઉન્ડનો કિલો છે. મિત્રો તમે જોઈ શકો એટલી મોટી આ માર્કેટ છે. મિત્રો આ માર્કેટ છે ને ખાલી રવિ અને સોમ બંધ હોય, બાકીને બીજા બધી દિવસ ખુલ્લી હોય. આ શું છે ગોમતી, પેલી શું છે સાપડી. તો જેને પણ આવવું હોય તો રવિ સોમ નહીં કોઈ આવતા, બીજા બધી દિવસે આવી શકો છો. પબ્લિક બહુ છે. આ શનિવાર છે ને એના કારણે. અહીંયા છે પાપલેટ અને આ છે કાપડી. મિત્રો અહીં છે તાજા બુમલા. તો આ નરસિંગા જો કેટલા કેટલા લાંબા નરસિંગા છે. Ross, one at 30. આ ખબર નહીં શું છે. તો આ છે દીબડા કહેલા અહીંયા. Want to double check? આ છે ટીકાવડો ઓક્ટોપસ. આમાં છે વેખલી. આ છે સાપડા.
આ પાપલેટ છે 27 પાઉન્ડનો કિલો. અહીંયા પણ બધા આંકડા કૈલા ટીકા અને ઝીંગા ને એ બધું છે. તો અહીંયા બે પાસે કૈલા પડેલા છે. આ બીજી લાઈન છે, એક લાઈન અમે ફરી ગયા, આ બીજી લાઈનમાં આવેલા છે. તો અહીંયા મગરાનો મારે ભાવ પૂછાવો કેટલો છે, તો પછી વિચાર કરું તો લઈ લઉં. તો એક મગરું મેં લઈ લીધું, તો એક કૈલાસને લેવું છે, તો એના માટે કરીને જોખાવી લઉં. તો અહીંયા છે ડ્રાય ફિશ, સૂકી મછલી, આ સૂકી ફિશ છે. આ બધી નમકમાં આઠેલી છે. એ તો મોટું છે. અને આ છે બહુ મોટી ફિશ. તો આ છે ચોથી લાઈન. ત્રીજી લાઈન અમે ઓલી સાઈડથી ફરીને આવી ગયા. તો જો તમે કેટલા માણસો છે. આમાં ફીસ જોવા માટેની જગ્યા મળતી નથી. આ છે દરિયાની ચીપલી. તો મિત્રો આ ખબર નહીં શું છે, માઇસનું બાઇટનું છે, અલગ ટાઈપનું છે. આમાં નીકળતું ખાવાનું. દા છે આપણે ભાઈટુના કાડા. જો બધાને પણ મને અવાય જ ને આપણે. હા તો મિત્રો અહીંયા આવો તો બધામાં પેલો ફરી લેજો અને પછી લેજો, કારણ કે અમુકમાં આપણે નવાઈ જાય છે. તો અમે એકમાં નવાઈ ગયા છે. અહીંયા છે કૈસલા. No, set one there, beyond. All the stuff in it. Receipts? Can you back that for me? Yeah, where are you? See you. Go on, cash. આ એકલો ખાલી કૈસલા અને ક્રેબ જ વેચે છે. You can't beat that, mate. તો મિત્રો તમે આ નરસિંહ જોઈ શકો, આખા બહુ પૂરો મોટો લાંબો છે. જો આવડા નરસિંહ તો પહેલી વાર જોઈએ, આવડા લાંબા. મિત્રો અમે તો હવે અમે જાય છે ઘરે, કારણ કે અમારો ટાઈમ થઈ ગયો. 2 કલાકે પાર્કિંગ હતી, તો અડધી કલાક બાકી હતી. તો અમે પાર્કિંગ ફીસને બદલે લઈ લીધી છે હવે. તો હું ઘરે જઈને પછી બતાવું કેટલી ફીસ લીધી છે. તો હવે અમે ટોલી આવી જશે. તો આ બધા માણસો ટોલીમાં પણ માલ ભરવા માંડ્યા છે. હું બારોબાર નીકળ્યો છે, મમ્મીને જે આવે છે જોઈ શકો છો તમે. તો આ બધો અમે માલ ટોલીમાં ભરી લઈએ. તો હાલો મિત્રો હવે અમે જાય છે ઘેરે. મારું બધું હાથ લેવાઈ ગયું છે, તો હવે અમારો ટાઈમ આવી ગયો છે. બધા માણસો હાથ લઈ લઈને હવે ઘરે નીકળવા માંડ્યા છે. આ જોઈ શકો છો, આ બધા હજી આવે છે બીજા માણસો.
આ બાજુના હોય એ બધી આવે, છેટેવાળા વહેલા આવી જાય. તો અમે છેટેવાળા છે, અમે વહેલા હવે આવી જાય તો માલ લેવા, તો અમારે લઈ ભાઈ માલ. તો હવે અમે જાય છે ઘરે. તો મિત્રો જો હવે અમારે ગાડીમાં બધો માલ બધો મુકાય છે. હવે આ બધી બેગ પ્લાસ્ટિકની બેગમાં મૂકી દે, પાણી નીચે ને એના લીધે પછી ગાડી બગડી જાય, એટલે બ્લેક બિનમાં મૂકી દઈ, પછી ગાડીમાં મૂકી અને પછી નીકળીએ. તો કૈલાસની એક બિનનો કોથળો પડાઈ ગયો અને અમારે એક બિનનો આખો કોથળો પડાઈ ગયો. જો એટલો હાક અમે લઈ લીધું અહીંથી. ખબર નહીં કેટલા પાઉન્ડ નહીં એવું, ગેરેજની હિસાબ કરે પછી ખબર પડે. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અમારી ફીસ લઈને. તો બધી ફીસ અમે ગાડીમાંથી કાઢી લઈએ. તો આમાં છે ઈંડી લઈ આવેલા છે અમે એમાં, અને આમાં છે હલવો, અને આમાં છે ગેદરો, પાકિસ્તાનના પાપલેટ છે. તો આમાં ઝીંગા છે 3 કિલા. તો આમાં છે કૈસલા ભાઠના, 4 કૈસલા છે આમાં, જીવતા છે જો. અને આમાં છે જીપ 16 પીસ, અને આમાં છે મગરું, અને અમારી બેગ પૂરી ખાલી થઈ ગઈ. તો આટલો હાક અમે લઈએ એવા તમે જોઈ શકો છો. આખા કોથરા 100 પાઉન્ડ ઉપર અમે ઉડાડી દીધા. 10,000 ઇન્ડિયાના 10,000 ઉપર થઈ જાય બધી થઈને. તો આ છે અમારો ડીપ ફ્રીજ નાનું, બધું ફ્રીજમાં મૂકી દઈએ. ફીસ લાવેલી 2 પોટલા મુકાઈ ગયા. આ ત્રીજી પોટલું મારો ફ્રીજ જામ થઈ ગયું જો.